Jai Shri Krishna, students. Hope you all are good and healthy at your home. સ્ટુડન્ટ પાર્ટ 1ની અંદર આપણે વાત કરી હતી ઇન્ટ્રોડક્શન ઓફ સિમેન્ટની, હિસ્ટ્રી ઓફ સિમેન્ટની અને લિસ્ટ ઓફ કમ્પાઉન્ડ્સ કે જે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગમાં લેવાય છે. એના પછીના પાર્ટ 2ની અંદર આપણે વાત કરી હતી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિમેન્ટની. 3ની અંદર આપણે વાત કરી હતી રો મટીરિયલ ફોર મેન્યુફેક્ચર અને પાર્ટ 4ની અંદર આપણે વાત કરીશું સિમેન્ટ રોક બેનિફિશિએશન પ્રોસેસની અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ફોર પોર્ટલેન્ડ સિમેન્ટમાં ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ અને તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની. સિમેન્ટ રોક બેનિફિશિએશન મેથડ. સો beneficiation process is generally defined as a treatment process of ore which result in a more concentrated form of the product. એટલે કે ખાસ કરીને જે કાચી ધાતુનો ઉપયોગ રો મટીરિયલનો ઉપયોગ જે છે એ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કરવામાં આવે છે ત્યારે એ દરમિયાન જે કાચી ધાતુના સાથે રહેલી વધારાની જે કાંઈ અશુદ્ધિઓ છે અથવા તો વધારાનું જે કાંઈ મટીરિયલ છે તે દૂર કરવા માટે થઈને આ બેનિફિશિએશન પ્રોસેસ જે છે એને ઉપયોગમાં લેવામાં આવે છે જેથી કરીને જે ઓર છે તેનું પ્યોર ફોર્મ જે પ્રોડક્ટ છે એ કોન્સન્ટ્રેટેડ ફોર્મ જે છે એ મળી રહે. તો લોકલી અવેલેબલ લાઇમસ્ટોન હેઝ હાઈ પર્સન્ટેજ ઓફ સિલિકા એન્ડ આયર્ન કન્ટેન્ટ ફોર ડાયરેક્ટ યુઝ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ સિમેન્ટ. લાઇમસ્ટોનની અંદર પુષ્કળ પ્રમાણમાં સિલિકા અને આયર્ન રહેલું છે જેથી કરીને તેનો સીધો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટમાં કરવામાં આવે છે. આ પ્રોસેસની મદદથી છે એ વધારાના ઘટકો છે તેને દૂર કરી શકાય છે. નેક્સ્ટ, આ જે મેથડ છે એ એડસોર્પ્શન અને ફ્લુઇડ મિકેનિક્સ છે તેને બેસ્ટ છે. ઇટ કન્સિસ્ટ ઓફ ફોલોઈંગ ઓપરેશન્સ લાઇક ગ્રાઇન્ડિંગ, ક્લાસિફિકેશન, ફ્લોટેશન એન્ડ થિકનિંગ. આની અંદર છે એ ગ્રાઇન્ડિંગ, દળવાની પ્રક્રિયા, વર્ગીકરણની, ફ્લોટેશન અને થિકનિંગની પ્રક્રિયાનો અથવા તો ક્રિયાઓનો જે છે એ સમાવેશ થાય છે. લાઇમસ્ટોન ઇઝ વેચ ગ્રાઉન્ડ એન્ડ ધેન ઇટ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ હાઇડ્રો સેપરેટર ફ્રોમ વિચ ધ ઓવરફ્લો ઇઝ પરમિટેડ ટુ પાસ ડાયરેક્ટલી ટુ ધ થિકનર. એટલે કે હાઇડ્રો સેપરેટરની મદદથી તેમાંથી વધારાનું એર જે છે એ અને ડર્ટ જે છે એ રિમૂવ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ ફ્લોટેશન સેપરેશન જે છે એ ફર્ધર ઓપરેશન સ્ટાર્ટ થાય છે ઇન ઓર્ડર ટુ ટેક આઉટ ટોલ્ક, માઇકા એન્ડ સિલિકા. ઓલેઇક એસિડ જે છે એ જનરલી તેનો ઉપયોગ અહીંયા ફ્લોટિંગ એજન્ટ તરીકે કરવામાં આવે છે ઇન ધ ક્વોન્ટિટી ઓફ 200 ગ્રામ્સ પર ટન ઓફ રોક. તો સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ સિમેન્ટ રોક બેનિફિશિએશન. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ. લેટ્સ સી અબાઉટ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ. એટલે કે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ જે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે સિમેન્ટ, તેનો એક અહીંયા ફ્લો ડાયાગ્રામ આપેલો છે. તો જોઈએ તે ફ્લો ડાયાગ્રામ. ફર્સ્ટ જે છે એ છે એક્સટ્રેક્શન ઓફ રો મટીરિયલ. એક્સટ્રેક્શન એટલે કે નિષ્કર્ષણ કરવું. જે રો મટીરિયલ છે તેને ખાણમાંથી જે છે બાય બ્લાસ્ટિંગ કરીને જરૂર પડે ત્યારે એને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અથવા તો તેને જે છે એ લેવામાં આવે છે. એક્સટ્રેક્ટ થયેલું જે રો મટીરિયલ છે તેને સેકન્ડ સ્ટેજ ટ્રાન્સપોર્ટેશન એટલે કે ટ્રક્સની મદદથી જે સિમેન્ટ પ્લાન્ટ છે ત્યાં લઈ જવામાં આવે છે. ત્યારબાદનું જે પોઈન્ટ છે એ છે ક્રશિંગ. ક્રશિંગ જે છે એ આ જે એક્સટ્રેક્ટ થયેલો રો મટીરિયલ છે તે પથ્થરના સ્વરૂપમાં હોય છે, નાના નાના સ્ટોનના સ્વરૂપમાં હોય છે. તેને એક ચોક્કસ 2 થી 5 સેન્ટીમીટરની સાઇઝમાં જે છે એ સેપરેટ કરવા માટે ક્રશિંગ જે છે એ પ્રોસેસની મદદથી ક્રશ કરવામાં આવે છે. આ ક્રશિંગ પ્રોસેસમાં જો ક્રશર્સ અથવા તો જાયરેટરી ક્રશર્સ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે ક્રશ થયેલા રો મટીરિયલ છે કે જે 2 થી 5 સેન્ટીમીટરની સાઇઝમાં ક્રશ થઈ ગયેલા છે, સેપરેટ થઈ ગયા છે, તેને જે છે એ મિલિંગ પ્રોસેસમાં જે છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે. મિલિંગ પ્રોસેસમાં જે એ બોલ મિલ અથવા તો ટ્યુબ મિલની મદદથી આ જે 2 થી 5 સેન્ટીમીટરની સાઇઝના રો મટીરિયલ છે તેને એકદમ નાના અથવા તો ફાઇન પાર્ટિકલ અથવા તો એકદમ સ્મૂથ પાવડરમાં છે એ કન્વર્ટ કરવામાં આવે છે. એ છે પ્રી હીટિંગ પ્રોસેસ. તો પ્રી હીટિંગ પ્રોસેસમાં જે છે એ કાચા મિક્સરને ગરમ કરવામાં આવે છે અને ભઠ્ઠીમાં લઈ જતાં પહેલાં તેમાં રહેલા પાણી અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા માટે આ પ્રોસેસ જે પ્રી હીટિંગ એ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કિલ્નની અંદર. તો રોટરી કિલ્ન જે છે તેની અંદર જે છે હવે આ રો મટીરિયલ જે છે એની આગળની પ્રોસેસ કરવામાં આવે છે. તેમાં અલગ અલગ ઝોન હોય છે. એ વાત આપણે આગળના ટોપિક્સ જે છે એમાં કરીશું કે કઈ રીતે એ પ્રોસેસ કરે છે. હવે આ રોટરી કિલ્નમાંથી જે રો મટીરિયલ તૈયાર થાય છે તે રો મટીરિયલ જે છે એને ક્લિંકર્સ કહેવામાં આવે છે જેનું ખૂબ જ ઊંચું તાપમાન હોય છે. તો આ ક્લિંકર જે છે એના તાપમાનને નીચું કરવા માટે જે છે તેને કુલિંગ ટાવર્સમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ એ જે ક્લિંકર જે છે
તેને સૌથી લાસ્ટમાં જે છે સિમેન્ટના ફાઇન પાવડર બનાવવા માટે ગ્રાઇન્ડિંગ પ્રોસેસની અંદર લઈ જવામાં આવે છે, જ્યાં તેની અંદર જે છે એ જીપ્સમ એડ કરવામાં આવે છે. આપણે રો મટીરિયલ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે ફંક્શન્સ ઓફ જીપ્સમ જોયું હતું કે જીપ્સમને શા માટે તેમાં એડ કરવામાં આવે છે. હવે જે સિમેન્ટ તૈયાર થાય છે લાસ્ટમાં તેને સ્ટોરેજ કરવામાં આવે છે અથવા તો તેને પેકિંગ કરવામાં આવે છે. પેકિંગ અને સ્ટોરેજ પ્રોસેસની અંદર જે હવે આ સિમેન્ટ બનેલી છે તે સિમેન્ટને 25 કિલોના જે છે એ બેગ્સ અથવા તો 50 કિલોની જે જનરલી સિમેન્ટની બેગ્સ છે તે બનાવીને તેને સ્ટોરેજ કરવામાં આવે છે. લાસ્ટ જે પ્રોસેસ છે એ છે ટ્રાન્સપોર્ટેશન ઓર ડિસ્પેચ જે છે એ તેને કરવામાં આવે છે સિમેન્ટને જે તે જગ્યાએ તેની જરૂરિયાત હોય ત્યાં. સપોઝ કે કોઈ સ્ટોરેજ છે ત્યાં સિમેન્ટ સ્ટોરેજની અંદર સિમેન્ટને સ્ટોર કરવામાં આવે છે. ત્યારથી પછી જે છે એ સિમેન્ટને ફર્ધર જ્યાં તેની જરૂરિયાત છે તે જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. હવે ફેક્ટરીઝમાંથી ટ્રાન્સપોર્ટેશન છે એ બાય ટ્રક થાય છે અથવા તો બાય અન્ય કોઈ જે સાધનો છે તેની મદદથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. ફર્ધર જ્યાં સિમેન્ટને સ્ટોર કરેલી છે, જ્યાં સિમેન્ટના ગોડાઉન છે, ત્યાંથી જે તે જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છે એ સિમેન્ટને લઈ જવામાં આવે છે. સો સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ સિમ્પલ ફ્લો ડાયાગ્રામ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ કે જેની અંદર એક્સટ્રેક્શન ઓફ રો મટીરિયલ, ટ્રાન્સપોર્ટેશન, ક્રશિંગ, મિલિંગ, પ્રીહીટિંગ, કિલ્ન, કુલિંગ, ગ્રાઇન્ડિંગ, પેકિંગ, સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્પેચ જે છે તેનો સમાવેશ થાય છે. હવે પછી આપણે નેક્સ્ટ વાત કરીશું મેન્યુફેક્ચરિંગ સિમેન્ટમાં જે સ્ટેપ્સ ઇન્વોલ્વ થાય છે તેની. સ્ટુડન્ટ, હવે વાત કરીએ મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ કે જેની અંદર જે છે ફોલોઈંગ સ્ટેપનો સમાવેશ થાય છે. સો ફોલોઈંગ સ્ટેપમાં પ્રથમ જે છે એ છે મિક્સિંગ ઓફ રો મટીરિયલ, એટલે કે જ્યારે રો મટીરિયલને મિક્સ કરવામાં આવે છે તેના માટે થઈને બે પ્રોસેસ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે ડ્રાય પ્રોસેસ અને બીજી છે વેટ પ્રોસેસ. સૌપ્રથમ જોઈએ ડ્રાય પ્રોસેસ, તો ડ્રાય પ્રોસેસ જે છે તેમાં તેના નામ પ્રમાણે જ જે છે એ ડ્રાય સ્ટેટની અંદર રો મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાય એટલા માટે કે અહીંયા જે છે પાણીને એડ કરવામાં આવતું નથી. In this dry process, first both the calcareous material and argillaceous material are firstly crushed in the gyratory crushers to get 2 to 5 cm size pieces separately. એક્સ્ટ્રેક્ટ કરેલું જે રો મિનરલ છે તેને સૌપ્રથમ જાયરોટરી ક્રશર્સ જે છે તેની મદદથી 2 થી 5 સેન્ટીમીટર સાઇઝ જે છે તેમાં સેપરેટ કરવામાં આવે છે નાના નાના પીસીસની અંદર. ત્યારબાદ ધ ક્રસ્ડ મટીરિયલ્સ આર અગેન ગ્રાઇન્ડેડ ટુ ગેટ અ ફાઇન પાર્ટિકલ્સ ઇન્ટુ ધ બોલ મિલ. Each finely grinded material is stored in a hopper after screening. હવે આજે 2 થી 5 સેન્ટીમીટરના પીસીસ જે છે તેને પણ એક ફાઇન પાર્ટિકલ બનાવવા માટે, ફાઇન એટલે કે એકદમ સ્મૂથ પાવડર બનાવવા માટે જે છે એ બોલ મિલની અંદર મોકલવામાં આવે છે અને ત્યાંથી જે છે એ ખૂબ જ ફાઇન પાર્ટિકલ છે તેમાં એ કન્વર્ટ થાય છે. These powdered minerals are mixed in a required proportion to get dry raw mix, which is then stored in silos and kept ready to be sent into rotary kiln. એટલે કે આ જે ડ્રાય રો મિક્સ છે, અહીંયા ડ્રાય રો મિક્સ એટલા માટે કીધું કે પાણી જે છે તેનો આપણે એડ નથી કરેલો આ પ્રોસેસની અંદર, એટલા માટે થઈને તેને ડ્રાય રો મિક્સ કીધેલું છે. હવે આ જે રો મિક્સ છે તેને સાયલોઝની અંદર સ્ટોર કરવામાં આવે છે અને તેને હીટિંગ કરવા માટે રોટરી કિલ્નની અંદર જે છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે જરૂર પડે છે ત્યારે. The raw materials are mixed in a specific proportion so the average composition of the final product is maintained properly. હવે આ જે રો મટીરિયલ છે તેમાં જે કાંઈ બિજારાના રો મટીરિયલ એડ કરવાના હોય તો એ બધાનું એક એવરેજ કમ્પોઝિશન તૈયાર કરવામાં આવે છે કે જેથી કરીને જે ફાઇનલ સિમેન્ટ મળે છે તેની ક્વોલિટી જે છે એ જળવાઈ રહે. તો ફર્સ્ટ જે ઇમેજ તમે જોઈ રહ્યા છો એ છે જાયરોટરી ક્રશર્સની. ઉપરની તરફથી છે તેમાં રો મટીરિયલ છે તેને ફીડ કરવામાં આવે છે. હવે આ જે જાયરોટરી ક્રશર છે તેમાંથી નીચેની તરફ તમે જુઓ છો કે જે રો મટીરિયલ એડ કર્યા છે એ નાના નાના પીસીસમાં સેપરેટ થાય છે. ત્યારબાદ એ જે રો મટીરિયલ છે એને આપેલ બોલ મિલની અંદર જે છે એ એડ કરવામાં આવે છે અને તેમાંથી જે છે નીચેની તરફ એક ફાઇન પાર્ટિકલ જે છે એ મળે છે. અને આ જે થર્ડ ઇમેજ છે જેને સાયલોસ કહે છે તેની અંદર જે છે આપણે અગાઉ વાત કરી તેમ એ રો મિક્સને જે છે એ સ્ટોર કરવામાં આવે. સ્ટુડન્ટ, હવે વાત કરીએ વેટ પ્રોસેસની. ધીસ ઇઝ વન ઓફ ધ મેથડ ફોર મિક્સિંગ ઓફ રો મટીરિયલ ઇન ધ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ. સો ધ રો મટીરિયલ્સ આર ફર્સ્ટલી ક્રશ્ડ એન્ડ મેડ ઇન્ટુ પાવડર ફોર્મ એન્ડ સ્ટોર્ડ ઇન સાયલોસ. એટલે કે જે રો મટીરિયલ છે તેને ક્રશ કરવામાં આવે છે, તેના પાવડર ફોર્મ બનાવવામાં આવે છે અને તેને જે પાવડર ફોર્મ છે તેને સાયલોઝની અંદર સ્ટોર કરવામાં આવે છે.
The clay is then washed in a washing bills to remove adhering organic matters which found in clay. એટલે કે હવે જે સેકન્ડ રો મટીરિયલ છે ક્લે, તેને વોશિંગ મિલ્સની અંદર જે છે એ વોશ કરવામાં આવે છે, જેથી કરીને તેમાં રહેલી જે કાર્બનિક અશુદ્ધિઓ છે તેને દૂર કરી શકાય. The powdered limestone and water washed clay are sent to flow in the channel and transferred to grinding mills where they are completely mixed and the paste is formed which is known as slurry. એટલે કે હવે આ જે પાવડર્ડ લાઇમસ્ટોન છે અને વોટર વોશ્ડ ક્લે છે તે બંનેને જે છે ગ્રાઇન્ડિંગ મિલ્સની અંદર ગ્રાઇન્ડ કરવામાં આવે છે, એટલે કે કમ્પ્લીટલી મિક્સ કરવામાં આવે છે. તેના પરિણામે એક જે છે એ સેમી લિક્વિડ ટાઈપની પેસ્ટ તૈયાર થાય છે, જેને કહેવામાં આવે છે સ્લરી. ધ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કેન બી ડન ઇન અ બોલ ઓર અ ટ્યુબ મિલ. એટલે કે જે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ છે એ આઈધર બોલ મિલની અંદર અથવા તો ટ્યુબ મિલની અંદર જે છે એ ડન થાય છે, અથવા તો ત્યાં આ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. Then the slurry is led into collecting basin where composition can be adjusted. The slurry contains around 38 to 40% water that is stored in storage tanks and kept ready for the rotricle. એટલે હવે જે આ સ્લરી છે તેને કલેક્ટિંગ બેસિનની મદદથી છે તેના કમ્પોઝિશનને એડજસ્ટ કરવામાં આવે છે, જેમાં 38થી 40% પાણી રહેલું હોય છે. તેને સ્ટોરેજ ટેન્કની અંદર રાખવામાં આવે છે અને ત્યાર પછીની ફર્ધર પ્રોસેસ માટે જે છે એ રોટરીકલમાં લઈ જવામાં આવે છે. સો સ્ટુડન્ટ, આ હતી વેટ પ્રોસેસ કે જે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગમાં લેવાય છે. સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ડ્રાય પ્રોસેસ એન્ડ વેટ પ્રોસેસ. એટલે કે એક્ઝામની અંદર તમને ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે, વોટ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ડ્રાય પ્રોસેસ, અથવા તો એવો પ્રશ્ન પૂછી શકે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રાય પ્રોસેસ એન્ડ વેટ પ્રોસેસ. લેટ્સ સી. તો ફર્સ્ટ પોઈન્ટ છે ડ્રાય પ્રોસેસમાં એ છે દેટ ધીસ પ્રોસેસ ઇઝ સ્લો. એટલે કે ડ્રાય પ્રોસેસ જે છે એ પ્રમાણમાં સ્લો છે, થોડી ધીમી છે. વાઇલ ઇન વેટ પ્રોસેસ ધીસ પ્રોસેસ ઇઝ ફાસ્ટર. એટલે કે વેટ પ્રોસેસ છે એ ફાસ્ટર છે. નેક્સ્ટ પોઈન્ટ છે ડ્રાય પ્રોસેસમાં રો મટીરિયલ્સ આર મિક્સડ ઇન ઇટ્સ ડ્રાય સ્ટેટ. એટલે કે ડ્રાય પ્રોસેસની અંદર જે છે રો મટીરિયલને તેની ડ્રાય કન્ડિશનમાં, એટલે કે ડ્રાય એટલે સૂકી, તો કે સૂકી અવસ્થામાં જ તેને એડ કરવામાં આવે છે. જ્યારે વેટ પ્રોસેસમાં રો મટીરિયલ્સ આર મિક્સડ ઇન વોશ મિલ અલોંગ વિથ 30 to 50% ઓફ વોટર. એટલે કે વેટ પ્રોસેસની અંદર જે રો મટીરિયલ છે એની સાથે 30થી 50% જેટલું પાણી જે છે એ મિક્સ કરીને તેને રો મટીરિયલને મિક્સ કરાય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇન અ ડ્રાય પ્રોસેસ ઇઝ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ લેસ while in wet process cost of production is more. એટલે કે ડ્રાય પ્રોસેસની અંદર જે કોસ્ટ ઓફ પ્રોડક્શન, પહેલાં તો કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે જે કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ તેના જે છે એ સંપૂર્ણ પ્રોસેસ દરમિયાન થતો ખર્ચ કેટલો છે તેને કોસ્ટ ઓફ પ્રોડક્શન કહેવામાં આવે છે. તો ડ્રાય પ્રોસેસની અંદર એ ઓછો છે, જ્યારે વેટ પ્રોસેસની અંદર એ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ કેવો છે તો કે વધારે છે. ડ્રાય પ્રોસેસની અંદર ફ્યુલ કન્ઝમ્પશન જે છે એ લો છે, જ્યારે વેટ પ્રોસેસની છે એ ફ્યુલ કન્ઝમ્પશન જે છે એ હાયર છે. એટલે કે જે બળતણ વપરાય છે એ ડ્રાય પ્રોસેસમાં ઓછું વપરાય છે, જ્યારે વેટ પ્રોસેસની અંદર એ વધારે પ્રમાણમાં વપરાય છે. ડ્રાય પ્રોસેસની અંદર વાત કરીએ તો ધીસ મેથડ ઇઝ રેરલી યુઝડ નાવ અ ડે એન્ડ વેટ પ્રોસેસ ધીસ મેથડ ઇઝ વાઇડલી યુઝડ. એટલે કે ડ્રાય પ્રોસેસ જે છે એ હાલના સમયમાં ખૂબ જ ઓછી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો બહુ રેરલી જોવા મળે છે આ મેથડથી બનતી સિમેન્ટ. જ્યારે વેટ પ્રોસેસની વાત કરીએ તો ધીસ મેથડ ઇઝ વાઇડલી યુઝ. એટલે કે બહોળા પ્રમાણમાં આ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં, મિક્સિંગ ઓફ રો મટીરિયલમાં. લાસ્ટ પોઈન્ટ છે ડ્રાય પ્રોસેસની અંદર તો ધ ક્વોલિટી ઓફ સિમેન્ટ પ્રિપેર્ડ બાય ધીસ મેથડ ઇઝ ઇન્ફેરિયર એન્ડ વેટ પ્રોસેસ ધ ક્વોલિટી ઓફ સિમેન્ટ પ્રિપેર્ડ બાય ધીસ મેથડ ઇઝ સુપિરિયર. એટલે કે ડ્રાય પ્રોસેસથી બનતી જે સિમેન્ટ છે એની ગુણવત્તા પ્રમાણમાં ઓછી હોય છે, જ્યારે વેટ પ્રોસેસથી બનતી જે સિમેન્ટ છે એની ગુણવત્તા જે છે એ પ્રમાણમાં ખૂબ જ સારી હોય છે, તેની ક્વોલિટી ખૂબ જ સુપિરિયર એટલે ઉચ્ચ કક્ષાની હોય છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ડ્રાય પ્રોસેસ એન્ડ વેટ પ્રોસેસ. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ પાર્ટ 4. આ પાર્ટની અંદર આપણે વાત કરી સિમેન્ટ રોક બેનિફિશિએશનની અને મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટમાં ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસની. હવે પછી જે સ્ટેપ્સ છે મેન્યુફેક્ચરિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટના, એની વાત આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કરશું. ટિલ ધેન, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.